આ દુનિયામાં જેટલા વાંચા પડે છે એ સાઈડ કાપવામાંથી પડે. તમે બિઝનેસમાં સાઈડ કાપી જાઓ, તમે રાજકારણમાં સાઈડ કાપી જાઓ, તમે સમાજમાં માન મેળવવામાં સાઈડ કાપી જાઓ, વાહનમાં સાઈડ કાપી જાઓ, વાંચા બધા સાઈડ કાપવામાંથી પડે છે. એનો મગજ કાપી ગયો એટલે પાછળ નેનો બાકી મગજમાંથી નીકળી ગયું, માર્યું નીવા તે 260 265. હા, ગધેડાના પૂછડે ડબો ટીંગે નેનો ટીંગાતી આવે. એ બિચારો દિલપુર મારે હરીશામ કોણ છો? સિટીમાં ગાડી કરી છે, બંધ કપી છે. ટ્રાફિક પોલીસે મેન ઓફિસર સાહેબને ફોન કર્યો, સાહેબ આગળ નાકાબંધી કરો. કેમ કે રેલ રોડ વાળો 260 જાય. સાહેબ કે એની 300 ની સ્પીડ હોય જાય જ નહીં. કે આપણું તો ખરા 260 રેલ રોડ વાળો જાય છે તો પાછળથી નીનો વાળો સાઈડ કાપવાની કોશિશ કરે છે. આ દુનિયામાં વાંધા પડે સાઈડ કાપવામાં પડે. તમે હાઈવે ઉપર જાઓ, આમાં વાહન આવે, એક ફૂલ લાઈટ મારે, બીજો ડીમ લાઈટ મારે, ક્રોસ થઈ જાય, બે ફૂલે ફૂલ લાઈટ મારે, અંજાઈ જાય, એક્સિડન્ટ થાય. આ ઘેરે લેવા જેવું. સાસુ ફૂલ થાય તો હોવે થોડી વાર ડીમ થઈ જવું. ક્યારે બહુ શેડ્યો મારે તો હાહુ ને ઘડીક ટમટમ્યું કરી નાખે. નહીંતર એક્સિડન્ટ થાય. એને વાંધો ન આવે, ડ્રાઈવર મરી જાય. એને પાછા વીમાય ન હોય. હા, દવાખાનામાં એક બાપા ગયા ને, ડોક્ટર સાહેબ કે બોલો તો કે આ ગોઠણ બહુ દુખે છે. તો ડોક્ટર સાહેબે એક્સરે પાડ્યો. એક્સરે આવ્યો એટલે જોઈને કે દાદા ઉંમર કેટલી થઈ? 80 વર્ષની થઈ. કે આ ગાદી ફસાઈ ગઈ છે. કેમ કે ઉંમરના કારણે આની. તો દાદા કે આ ગોઠણને 80 વર્ષ. ઈ કહાઈ ગયું કે હું આમ થઈમાં નથી આવતો એક ગોઠણો. દાદા આંખ બતાવે કે ડોક્ટર બીજા મારે બેઠા બારી હતી કે આંખ ચેક કરાવવા આવ્યો. કે દાદા અત્યારે તમને કેટલું દેખાય છે? બારીએથી દાદા જોઈને કે ઓલી નાળિયેરી થઈ ને ઈ દેખાય. ડોક્ટર કે કઈ નાળિયેરી? પછી બાપા વહી ગઈ કે સાહેબ તમે ચેક કરાવી લેજો. આ તો હાલે મંગાવ્યું કોઈ નો. હા, હમણાં માટો મારે ફોટોથી હું 4 ચોપડી ભણ્યો છું. હું વોટ્સએપ નથી વાપરતો, ઇન્સ્ટાગ્રામ નહીં, 50 ગ્રામ નહીં, કાંઈ. હા, અને એટલે હું ફ્રી રહું. મોબાઈલ કામ માટે બરોબર છે પણ બિનજરૂરી ફાયદાકારક હાનિકારક. મોબાઈલની જોતા પૂરતો ઉપયોગ કરવો. આ લાઈટ કામની છે પણ થોડે દી નો ચાલુ કરે. એમ ફોન કામ માટે ઉપયોગી છે. બિનજરૂરી ખોટો ઉપયોગ કરવો એ શરીર માટે હાનિકારક. હા, જોતા પૂરતું યુઝ કરો. હમણાં બહુ ઠંડી પડી, એક ભાઈ ટુવાનું પોતી વાળું નાવા જતો તો ટીવીમાં સમાચાર આવ્યા કે ઠંડીમાં 3 ફૂટ થઈ ગયા, પાછા કપડા પહેરી લીધા. બોલો, ટીવીમાં જોઈને એને ટ્રાય કરી. હા, અમારા પ્રોગ્રામ તો પહેલા રેડિયામાં આવતા, લોકો રેડિયામાં સાંભળતા. હું આ પ્રોગ્રામ આપું એને 40 વર્ષ થયા, ઉંમર 60 વર્ષ.